નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના વિરોધી સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું. વડોદરા અને લેવન ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ એક ઓસ્ટ્રેલિયન કંપની કે જેને ભારતમાં પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો છે, પહેલેથી જ રોજગારીની તકો ઊભો કરી લોકોને મદદ કરી છે. કંપનીના માલિક શ્રી વિજય રાજે રક્તદાન શિબિર યોજવાનો વિચાર શરૂ કર્યો હતો અને જેથી જરૂરિયાતમંદ લોકો મદદ કરી શકે. જ્યારે જરૂર હોય ત્યારે લોહી મેળવો, કારણ કે તે કહે છે કે અમે જે મેળવીએ છીએ તેના દ્વારા અમે જીવીએ છીએ, પરંતુ અમે જે આપીએ છીએ તેના દ્વારા અમે જીવન બનાવીએ છીએ. સમાજ પ્રત્યે તેમની કૃતજ્ઞતા અને કુદરતની મદદ કરવી હંમેશા પ્રાથમિકતા પર રહી છે. સારા વિચારો ધરાવતું ઉદ્યોગ સાહસિક અને તેની પૃથ્વી પરના લોકો હંમેશા તેમના લોકો માટે તેમના દેશના ટેકો બનાવવાનો પ્રયત્ન કરે. ત્યારે મુખ્ય અતિથિ શ્રી રાઠોડ સરે તેમની ટીમ સાથે આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો અને તેમના સારા વિચારો અને જ્ઞાનથી પ્રેરિત કર્યા. પ્રબલ દેવ ઉપપ્રમુખ માનવ અધિકાર ગુજરાત જયેશ પ્રજાપતિ, પ્રમુખ વડોદરા જિલ્લા વંદના આહિર, મહિલા પ્રમુખ ડોક્ટર પૂજા પટેલ ઉપસ્થિત લોકોને ફિઝિયોથેરાપી સેવાઓ પૂરી પાડી હતી. સૌએ સંસ્થાના સભ્યોની સાથે આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો. ધ્વનિ બ્લડ બેંક શ્રી અશ્વિની ગુપ્તાનો આભાર કે તેમને સફળ શિબિર બનાવવા માટે ખૂબ સહકાર આપ્યો હતો. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત જાહેર બ્લડ ડોનેશન કેમ્પ થયો છે. એની માટે મારે કોંગ્રેચ્યુલેટ કરું છું આખી ટીમને અને પ્રબલ નારાયણ દેવ એન્ડ વિમેન વાઇસ પ્રેસિડેન્ટ વંદના મેડમને. વિજય રાજ જે ઓસ્ટ્રેલિયામાં રહેતા પછી પણ આ કેમ્પનો ઇનિશિયેટિવ લીધો, એની માટે એમને પણ કોંગ્રેચ્યુલેશન્સ અને આખી ટીમને પણ કોંગ્રેચ્યુલેશન્સ કે આજે આટલો સારો એક્ટિવિટી થઈ.